સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હનીટ્રેપમાં ફસાવી રેપ અને ડ્રગ્સના કેસમાં પૂરી દેવાની ધમકી આપી 1 કરોડની માંગણી કરી અપહરણ કરવાના ગુન્હામાં બોરડા ગામનો ફરાર આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએઆર વાળાની સૂચના મુજબ પીએસઆઈ વીસી જાડેજા સહિત ટીમને બાતમી મળેલ કે સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હનીટ્રેપમાં ફસાવી રેપ અને ડ્રગ્સના કેસમાં પૂરી દેવાની ધમકી આપી 1 કરોડની માંગણી કરી અપહરણ કરવાના ગુન્હામાં ફરાર બાકી આરોપી હાલ બોરડા ગામ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર હાજર છે, જે બાતમીવાળી જગ્યાએ ટીમે તપાસ કરતા ફરાર બાકી આરોપી હાજર મળી આવેલ. તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને સુરત શહેર કતારગામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ. ઝડપાયેલ આરોપી ગૌતમ ભગવાનભાઈ ભગાભાઈ હાથલ રહે હાલ શ્યામનાર સોસાયટી ઉક્તાપુરની મેલડીમાના મંદિરની બાજુમાં પાસોદરા પાટિયા કામરેજ સુરત. મૂળ વતન બોરડા તાલુકો તળાજા. આ કામગીરીમાં પીએસઆઈ વીસી જાડેજા, સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઈ બારૈયા, તરુણભાઈ નાંદવા, પ્રવીણભાઈ ગળસર, ગંભીરભાઈ પરમાર સહિત ટીમ જોડાયેલ.